નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। પૃથ્વીના સેટેલાઇટ્સ ઉપર મોટું જોખમ દેખાઈ રહ્યું છે। નાસાના વૈજ્ઞાનિકો 2024 YR4 નામના સિટી કિલર લઘુગ્રહ પર ન્યુક્લિયર હથિયારનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે। ડિસેમ્બર 2032માં ચંદ્ર સાથે તેની ટક્કરની શક્યતા 4% છે। ટક્કરથી ફેલાઈ શકે તેવી ડેબ્રીસ પૃથ્વીની કક્ષામાં આવીને સેટેલાઇટને નુકસાન પહોંચાડી શકે છે। નાસા 100 કિલોટન સુધીના બોમ્બ વડે તેનો નાશ કરવાનો વિકલ્પ વિચારી રહ્યું છે। આ પ્રથમ સ્પેસ ન્યુક્લિયર ડિફેન્સ સિસ્ટમ બની શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગેસ કંપનીની મનમાની નહીં ચાલે। મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની જેમ હવે ગ્રાહકો ટૂંક સમયમાં કોઈ પણ ગેસ કંપનીમાં પોતાનું કનેક્શન બદલી શકશે। પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ સિક્યુરિટી બોર્ડ દ્વારા એ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। PNGRB ઇન્ટર કંપની પોર્ટેબિલિટી લાવી રહ્યું છે, જેનાથી ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે અને ગેસ કંપનીઓની સેવામાં સુધારો થશે। આ પગલું ગ્રાહકલક્ષી સુધારા તરફનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકો સાવધાન। ગઈકાલે હતી છેલ્લી તારીખ। 10 વર્ષ જૂના જનધન ખાતાઓ માટે ફરીથી KYC ફરજિયાત બન્યું છે, જેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2025 છે। 2014-15માં યોજના શરૂ થઈ ત્યારે ખાતા ખોલાવનારાઓને જો આ તારીખ સુધીમાં KYC નહીં કરાવ્યું હોય તો તેમના ખાતા સ્ટોપ કરી દેવામાં આવશે। આનાથી તેમાં વ્યવહારો અટકી જશે અને સરકારી સબસિડી મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનું પ્રથમ AI કમાન્ડ મંદિર। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી N. ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલામાં AI સંચાલિત યાત્રી સંકલિત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે। આ કેન્દ્રને ભારતનું પ્રથમ AI એકીકૃત કમાન્ડ સેન્ટર ગણવામાં આવે છે। આ કેન્દ્ર ભીડનો ચોક્કસ અંદાજ કાઢવા, લાઇનોનું ઝડપી સંચાલન કરવા અને સુરક્ષા તેમજ સાયબર જોખમો ઉપર નિયંત્રણ રાખવામાં સક્ષમ છે। આનાથી મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું સરળતાથી સંચાલન થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિન્નરોને રોડ પર દોડાવીને માર્યા। અમરેલીના સાવરકુંડલામાં કિન્નરોનો ત્રાસ ફરી સામે આવી રહ્યો છે। બસ સ્ટેન્ડ નજીક કિન્નરોના ટોળાએ એક વેપારી પાસેથી 2000 રૂપિયા બળજબરીથી ઉઘરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વેપારી અને સ્થાનિકો સામે આવતા ટોળા પર પ્રતિકાર કર્યો। લોકોએ કિન્નરોને જાહેરમાં દોડાવીને માર્યા, જેમાં CCTV ફૂટેજમાં કિન્નરને અનેક જગ્યાએ વાગ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને નકલી વીગ પણ પડી ગયેલા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગાઝામાં યુદ્ધ બંધ થશે? ટ્રમ્પે ઇઝરાયેલી PM સાથે કરી છે મુલાકાત। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલી PM નેતન્યાહુ સાથે મુલાકાત કર્યા બાદ જાહેર કર્યું છે કે ગાઝામાં યુદ્ધ વિરામ માટે 20 મુદ્દાની યોજના તૈયાર કરવામાં આવી છે। તેમાં બંધકોને મુક્ત કરવા અને શસ્ત્રો દૂર કરવા જેવી શરતોનો સમાવેશ થાય છે। જો હમાસ સંમત થાય તો ગાઝામાં શાંતિપૂર્ણ વહીવટ હશે। જો હમાસ સંમત ન થાય તો ઇઝરાયેલને તેને ખતમ કરવાનો અધિકાર છે અને US તેને સમર્થન આપશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે હવા નીકળી ગઈ। અમેરિકન સોયાબીનનું કોઈ ખરીદનાર નહીં। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકન ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે। ચીને અમેરિકાના બદલે બ્રાઝિલ અને આર્જેન્ટિના પાસેથી સોયાબીન ખરીદવાનું શરૂ કર્યું છે। ભારત અને ચીનની મક્કમતાને કારણે અમેરિકન ખેડૂતોને સોયાબીન અને મકાઈનો પાક ઊભો છે, પરંતુ કોઈ લેવા તૈયાર નથી। નિષ્ણાતો માને છે કે જો ભારત અને ચીન થોડા વધુ સમય મક્કમ રહેશે તો ટ્રમ્પને ટેરિફ હટાવવા માટે ઘૂંટણીએ આવવું પડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેતા વિજય સહિત 4 નેતાઓ સામે FIR। તામિલનાડુના કરૂરમાં 27 સપ્ટેમ્બરની રાત્રે અભિનેતા નેતા વિજયની રેલી દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં 41 લોકોના મોત થયા છે। FIR દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા TVK ચીફ વિજય અને તેમની પાર્ટીના 3 નેતાઓ મથ્યાગઝન, બુસી આનંદ અને નિર્મલ કુમારને દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે। રેલી માટે માત્ર 10,000 લોકોની પરવાનગી હતી, પણ 25,000થી વધુ લોકો એકઠા થયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસ ડેરીની 15 બેઠકો બિનહરીફ। બનાસ ડેરીની નિયામક મંડળની 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ બની છે। સોમવારે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે પોતાના સત્તાવાર ઉમેદવારો જાહેર કર્યા બાદ હરીફ ઉમેદવારોએ દાવેદારી છોડતા મોટાભાગની બેઠકો પર સ્પર્ધા રહી હતી।
માત્ર દાતા બેઠક ઉપર ભાજપ સમર્થિત પરમાર, અમરજીત અને દિલીપસિંહ બારડ મેદાનમાં રહ્યા હતા. હવે આ બેઠક માટે ચૂંટણીની ઔપચારિકતા પૂર્ણ થશે અને શંકર ચૌધરી ત્રીજી વાર ચેરમેન બનશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ વરસાદની આગાહી. હવામાન વિભાગની વરસાદની આગાહી છે. નવરાત્રિના છેલ્લા દિવસે પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવે વરસાદની સંભાવના રહે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈવી વાહનોમાં અવાજ ફરજિયાત, કેન્દ્રનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનો ઈવીમાં અકસ્માતનું જોખમ ઘટાડવા માટે ધ્વનિક વાહન ચેતવણી પ્રણાલી ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અવાજ વગરના ઈવીથી રાહદારીઓ અને દ્રષ્ટિહીનોને થતા અકસ્માતો અટકાવવા આ સિસ્ટમ કૃત્રિમ અવાજ ઉત્પન્ન કરશે. આ નિયમ નવા ઈવી મોડેલો માટે 1 ઓક્ટોબર 2026થી અને હાલના મોડેલો માટે 2027થી લાગુ પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા મુંબઈ પહોંચી. પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી હતો. એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ સોમવારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ ઉપર પહોંચી ગઈ, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ટ્રોફી વિવાદ અંગે કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી હતો. સૂર્યાએ કોચ ગંભીર સાથેના પોતાના ગાઢ સંબંધો વિશે પણ વાત કરી અને કહ્યું કે તેમનો સંબંધ ભાઈ જેવો છે. સૂર્યાના નિવેદનને ફરીથી પાકિસ્તાન સાથેના વિવાદને ચર્ચામાં લાવી દીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સાયબર ફ્રોડ. થાઇલેન્ડની મહિલાનું ફીફા કનેક્શન સામે આવ્યું છે. સુરતમાં બેંક ખાતા ભાડે આપવાના કૌભાંડમાં 19 કરોડના ટ્રાન્ઝેક્શન થયાનો પર્દાફાશ થયો છે, જેમાં થાઇલેન્ડની ફીફા નામની મહિલાનું કનેક્શન ખુલ્યું છે. ઝડપાયેલા 8 આરોપીઓ વોટ્સઅપ દ્વારા બેંક ખાતાની વિગતો ફીફાને મોકલતા હતા. સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે આરોપીએ કાગળ પર 40 જેટલી બોગસ કંપનીઓ પણ ખોલી હતી. પકડાયેલા મુખ્ય આરોપીઓ અગાઉ બેંક કર્મચારી હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.